આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ કેવો છે? મિશ્ર છે. આની અંદર હવે કંઈક ભેળસેળ છે. કઈ ભેળસેળ છે ને એ જોવાનું છે. ઓકે, આપણે શુદ્ધ ઘી કેમ આવે એવી રીતના શુદ્ધ અપૂર્ણાંક છે. પણ કેવો અપૂર્ણાંક છે? આગળના આપણે જે શુદ્ધ અપૂર્ણાંક જોયું ત્યારે મેં તમને શું શોર્ટકટ આપી હતી કે અહીંયા તમે છેદનો છ અને અહીંયા મીંડિયો છે અથવા તો શરણાઈનો સ છે એ યાદ રાખી શકો. અહીંયા તમે અશુદ્ધનો અ અને અંશનો અ એ પણ યાદ રાખી શકો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે ધોરણ 7ના ગણિતના બીજા ચેપ્ટરની વાત કરવાના છે. અને એમાંય આપણે જોવાના છે સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 આપણે જે પાઠ છે, બીજો જે આપણે ચેપ્ટર છે, બીજો જે પ્રકરણ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, આ ચેપ્ટરની આજે આપણે વાત કરવાના છે. એટલે કે એના સ્વાધ્યાયની વાત કરવાની છે 2.1ની. ઓકે, આની પહેલા અમુક જે થિયરી છે, અમુક જે ટોપિક છે એ તમારે જાણવા જરૂરી છે. તો હું તમને પહેલા અમુક જે ટોપિક છે તમને આવડવા જરૂરી છે એવા તમને અમુક કરાવી દઉં છું. બાકી જે આપણે સ્વાધ્યાય 2.1 2.2 જેમ જેમ આગળ વધશું એમાં જે ટોપિકની જરૂર પડશે એ હું તમને ત્યારે કહીશ. અત્યારે અમુક બાબતો છે એ હું તમને કરાવું છું. ઓકે, પહેલી જ બાબત આવે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક કોને કહેવાય? આપણે અંશ અને છેદની વાત આવે. અંશ અને છેદની વાત જ્યાં જ્યાં આવે ત્યાં શું હોય? અપૂર્ણાંક હોય. જેમ કે 3/5, 7/3, આ બધા શું છે? અપૂર્ણાંક છે. અને બીજો વર્ડ એવો હતો દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યા એટલે શું થાય? તો આની અંદર કંઈ યાદ નથી રાખવાનું. આપણે જેને પોઈન્ટ વાળું કહીએ ને, પોઈન્ટ વાળી જે આપણે સંખ્યા હોય આને આપણે પોઈન્ટ દશાંશ સંખ્યા કહેવામાં આવે છે, જે આપણે પોઈન્ટ વાળી કહીએ છીએ. 0.2 છે, 0.1 છે, 3.4 છે, આવી જે સંખ્યાઓ છે આને શું કહેવાય? દશાંશ સંખ્યાઓ. પછી હવે આ અપૂર્ણાંક છે, અપૂર્ણાંકના એ પ્રકાર છે એની પણ હું તમને વાત કરું. ઓકે, એની અંદર જે પહેલો પ્રકાર છે આ તમે કદાચ સાંભળ્યો હશે, શુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક. આપણે શુદ્ધ ઘી કેમ આવે એવી રીતના શુદ્ધ અપૂર્ણાંક છે. પણ કેવો અપૂર્ણાંક છે? તો આની અંદર ખાસ યાદ રાખજો, શુદ્ધ અપૂર્ણાંક જ્યારે પણ હોય કે આપણે કોઈ પણ અપૂર્ણાંક આપેલું કઈ રીતના ઓળખવો કે આ શુદ્ધ છે કે અશુદ્ધ છે કે મિશ્ર છે? તો આની અંદર ખાસ યાદ રાખવાનું, શુદ્ધની અંદર છેદ છે એ મોટો હોય. છેદ કેવો હોય? મોટો હોય. કોના કરતા? અંશ કરતા. અંશ કરતા છેદ હંમેશા કેવો હોય? મોટો હોય. આને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. તો હવે આની અંદર શું થાય? જુઓ, અહીંયા અંશ કેવો બને? નાનો અને છેદ મોટો. જ્યારે પણ તમને અપૂર્ણાંકની અંદર કોઈ પણ, અહીંયા આપણી પાસે બે અપૂર્ણાંક છે, જુઓ આને જ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કેની અંદર અંશ છે એ નાનો છે. અંશ નાનો હોય અને છેદ કેવો હોય? તો કે મોટો હોય. તો આમાં 3 અને 5 આને શું કહેવાય? અંશ કહેવાય. અને આને છેદ. આની અંદર અંશ છે એ 7 છે અને છેદ છે એ 3 છે. તો આની અંદર જુઓ ਜੀ, તમને અંશ નાનો અને છેદ મોટો દેખાતો એવી કઈ સંખ્યા છે? તો અહીંયા રહ્યા 3. જે અંશ છે એ નાનો છે અને 5 એટલે કે છેદ છે એ મોટો છે. તો આ એક્ઝામ્પલ છે કે આ અપૂર્ણાંકના પ્રકારનું છે. તો આપણે કહી શકીએ શુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક. હજી એક એક્ઝામ્પલ આપું, જેની અંદર આપણે ખાસ યાદ રાખવાનું કે છેદ છે એ મોટો હોય. તમે છેદનો 6 યાદ રાખી શકો અને શુદ્ધનો 100, જે આપણે મીંડિયો સ કહીએ ને અથવા તો શરણાઈનો સ જે કહેતા હોય એ યાદ રાખી લેવાનું. એટલે આની અંદર શું થાય? નાનો મોટો. નાનો મોટો તો એ શુદ્ધ હોય, મોટો નાનો તો એ અશુદ્ધ હોય. એનું પણ આગળ વાત કરું. શુદ્ધમાં છેદ મોટો યાદ રાખવાનો. હજી એક એક્ઝામ્પલ આપું તમને, 2/9. જો આ 2 છે અંશ છે. અંશ કેવો છે? તો કે નાનો છે. અને છેદ કેવો છે? તો કે મોટો છે. તો એ કયો થયો? શુદ્ધ અપૂર્ણાંક. હવે સમજાય છે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? ઓકે, હવે આપણે બીજી બાબત સમજીએ, અશુદ્ધ અપૂર્ણાંક વિશે વાત કરીએ. અશુદ્ધ અપૂર્ણાંક. ઓકે, તો અશુદ્ધ અપૂર્ણાંક ની અંદર શું હોય? આપણે અહીંયા છેદ છે એ મોટો હતો. શુદ્ધ અપૂર્ણાંક ની અંદર છેદ છે એ મોટો હતો. હવે અશુદ્ધ ની અંદર શું થશે? અંશ મોટો થશે. અંશ
મોટો. તો આની અંદર તમે શું યાદ રાખી શકો, જેમ આગળના આપણે જે શુદ્ધ અપૂર્ણાંક જોયું ત્યારે મેં તમને શું શોર્ટકટ આપી હતી કે અહીંયા તમે છેદનો છ અને અહીંયા મીંડ્યો છે અથવા તો શરણાઈનો સ છે એ યાદ રાખી શકો. અહીંયા તમે અશુદ્ધનો અ અને અંશનો અ એ પણ યાદ રાખી શકો, જેમાં શુદ્ધમાં છેદ મોટો, અશુદ્ધમાં અંશ મોટો, એટલી બાબતો યાદ રહે. હવે તમે શું અહીંયા કહી શકો, તો અંશ આવે તો અંશ કેવો હશે, મોટો, અને છેદ છે એ નાનો. છેદ છે એ નાનો થશે, અંશ મોટો થશે. આની અંદર શું થતું હતું, નાનો અંશ અને મોટો છેદ. અહીંયા નાનો મોટો, અહીંયા મોટો નાનો. શું યાદ રાખવાનું છે, શુદ્ધ કે ત્યારે નાનો મોટો, શુદ્ધમાં નાનો મોટો અને અશુદ્ધમાં મોટો નાનો, એટલું તો યાદ રહે ને. આવું કંઈક યાદ રાખવાનું છે. જો અહીંયા એક્ઝામ્પલ છે, આની અંદર અંશ મોટો છે છેદ કરતા, તો આપણે આને કેવું કહી શકીએ, અશુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. હવે સમજાય છે. હજી એક એક્ઝામ્પલ આપું, મોટો છે એ આપણે અંશ છે યાદ રાખજો, 9/2. 9 છે એ મોટા છે એટલે કે અંશ છે એ મોટો છે, અને છેદ એટલે કે 2 જે નાના છે, 9 કરતા નાના છે. અહીંયા છેદ મોટો અને અંશ નાનો એટલે કોના કરતા મોટા નાના છે. છેદ અહીંયા મોટો છે તો કોના કરતા, અંશ કરતા મોટો છે. બધી સંખ્યામાં મોટો નાનો નથી. અહીંયા છેદ કરતા છે એ અંશ નાનો હોય, છેદ કરતા અંશ નાનો હોય ત્યારે શુદ્ધ અપૂર્ણાંક, અને અંશ કરતા છેદ નાનો હોય, અંશ કરતા છેદ નાનો હોય ત્યારે અશુદ્ધ. એટલું બધું યાદ ન રહેતું, કન્ફ્યુઝન થતું હોય, શું યાદ રાખવાનું, છેદ મોટો તો શુદ્ધ, અંશ મોટો તો અશુદ્ધ, એટલું તો યાદ રહે. ઓકે, હજી એક ત્રીજી બાબત છે, મિશ્ર અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંક કેવો હોય છે, શુદ્ધ જોઈએ, અશુદ્ધ જોઈએ, હવે મિશ્ર જોઈએ. આ હાવ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ કેવો છે, મિશ્ર છે. આની અંદર હવે કંઈક ભેળસેળ છે, કઈ ભેળસેળ છે ને એ જોવાનું છે. ઓકે, હવે જુઓ અહીંયા મિશ્ર અપૂર્ણાંકની અંદર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, પછી અહીંયા ગુણાકાર, અંશ અને છેદ. અહીંયા કોઈ પણ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે એ હશે, પછી અંશ અને છેદ. હવે જુઓ અહીંયા એક્ઝામ્પલ આપું, 6 ગુણ્યા 3/2. 6 ગુણ્યા 3/2. આને શું કહેવાય, મિશ્ર અપૂર્ણાંક. અથવા તો અહીંયા ગુણાકારનું છે ને ઘણીવાર લખેલ ન હોય, આવી રીતના હોય 6 પછી 3/2. તો આપણે આ જે સંખ્યા છે એ પૂર્ણ છે, અને આ છે કેવી છે, અપૂર્ણાંક. એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને જ્યારે ગુણાકારની અંદર હોય ત્યારે શું બને, મિશ્ર અપૂર્ણાંક. શું બને, મિશ્ર અપૂર્ણાંક. હવે સમજાય છે. હવે આ જે ચેપ્ટર છે આની અંદર કઈ કઈ બાબતો જોવાની છે ને એની તમને થોડીક માહિતી આપી દઉં. અહીંયા શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંક છે. હવે આ જે અપૂર્ણાંકની જેટલી વાત છે તો એની અંદર આપણે ગુણાકાર પૂછે, કોઈ પણ બે શુદ્ધ અપૂર્ણાંક અથવા અશુદ્ધ અપૂર્ણાંક છે આના ગુણાકાર પૂછે. મિશ્ર અપૂર્ણાંક છે, જે આ મિશ્ર અપૂર્ણાંક છે આનું તમને શું પૂછે, આને અશુદ્ધમાં ફેરવવાનું પૂછે. મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવવાનું પૂછે, જે તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા છો. જો નથી શીખ્યા તો આની અંદર શીખવાના જ છીએ, એવું લાગે તો રિવિઝન થઈ જશે. અને બીજી બાબત છે અહીંયા દશાંશ સંખ્યા. કેવી સંખ્યા, દશાંશ સંખ્યા. તો દશાંશ સંખ્યાઓ છે આની અંદર તમને શું પૂછી શકે, અથવા ચેપ્ટરની અંદર શું છે તો આનો ગુણાકાર પૂછે. અહીંયા પોઈન્ટ વાળા જે કંઈ પણ રકમ આપે આના ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા આવી રીતના તમને ચેપ્ટરની અંદર આવશે. હવે સમજાય છે આની અંદર શું આવવાનું છે ચેપ્ટરની અંદર. એટલી બાબત આપણે ખ્યાલ હોવો જોઈએ, એટલી બાબતનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણા ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતો આવવાની છે. તો આવી જ બધી બાબતો આવવાની છે. સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર એ આપણે આ બધાનું કરવાનું છે. હવે જેમ જેમ આગળ આવશે એમ આપણે નવા નવા પોઈન્ટ છે, નવી નવી થિયરીના ટોપિક છે એ શીખતા જશું. ઓકે, હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે પહેલો દાખલો પૂછ્યો છે, A થી D માં દર્શાવેલ આકૃતિને અનુરૂપ જવાબ. એટલે કે અહીંયા 1 થી 4 જે આપણે રોમનાંક માંથી પસંદ કરીને લખો. હવે તમને શું અહીંયા પૂછ્યું છે, અહીંયા A થી D સુધીની જે આપણે અહીંયા આકૃતિ આપેલ છે એનો જવાબ છે ને આપણે અહીંયાથી મેળવવાનો છે. કે આને શું કહેવાય, મને કઈ રીતના લખાય. આ ભાગ છે એ તમે શીખીને આવ્યા હશો ધોરણ 6 ની અંદર, અને ધોરણ 5 ની અંદર પણ આ ભાગ છે એ તમને શીખવાડવામાં આવ્યા છે. તોય આપણે જોશું અહીંયા કઈ રીતના કરવાનું છે. ઓકે, તો હવે અહીંયા આપણે જો અહીંયા આપેલ છે 2 ગુણ્યા 1/5 જે આપણે મિશ્ર ટૂંકમાં અપૂર્ણાંક આપેલો છે. આનો જવાબ જે અહીંયા જે આકૃતિઓ આપેલ છે ને એનો જે જવાબ છે ને આમાંથી ક્યાંક આપેલો છે, જે આપણે શોધવાનો છે. કઈ રીતના જોવાનું છે હું તમને શીખવાડું છું. આપણા ચેપ્ટરનું હવે નામ બધાને આવડતું હશે. ઓકે, હવે તમને અહીંયા
ત્રણ આકૃતિઓ આપેલી છે એની અંદર શું કરવાનું જો પેલા સૌથી પહેલા આની અંદર ક્યાંય જોવાનું નહીં સૌથી પહેલા આની અંદર આપણે આકૃતિની અંદર જોઈ લેવાનું કેટલા ભાગ છે 1 2 ને 3 આની અંદર 1 2 ને 3 1 2 ને 3 બધામાં 3 ભાગ છે તો કુલ કેટલા ભાગ થયા તો આપણે અહીંયા લખશું કુલ 3 ભાગ થયા કેટલા ભાગ થયા 3 તો ખાસ યાદ રાખવાનું જ્યારે પણ આવી આકૃતિ આપેલી હોય અને તમને આવી રીતના અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે કાંઈ પણ આપેલું હોય તો એની અંદર જોવાનું કે આકૃતિની અંદર કેટલા ભાગ છે જેટલા કુલ ભાગ હોય ને અહીંયા છેદમાં હોય ક્યાં હોય છેદમાં હોય અને બીજી બાબત એ યાદ રાખવાની જેટલો અહીંયા છાयांકિત શબ્દ કદાચ તમે સાંભળો હશે અથવા તો અહીંયા કલર વાળો અહીંયા જે જો આ જે પ્રદેશ છે ને પ્રદેશ તો નહીં પણ આ જે ભાગ છે અહીંયા આ બધો ભાગ એ ગણી લેવાનો કેટલો છે તો આપણે જોવાનું 1 2 1 2 1 અને 2 બધામાં 2 છે તો હું અહીંયા લખીશ 2 તો જે આપણે રંગીન પ્રદેશ કયો કે રંગીન ભાગ કયો કે અહીંયા છાयांકિત પ્રદેશ કયો છાयांકિત ભાગ કયો જે કાંઈ પણ કયો ને ઉપર આવે એટલે કે અંશમાં આવે ક્યાં આવે અંશમાં અહીંયા કુલ આવે અને અહીંયા આવશે રંગીન જે કાંઈ પણ ભાગ છે એ હવે જે અહીંયા મિશ્રમાં આવે ને એ શું આવે અહીંયા આકૃતિઓ છે ને જેટલી 1 2 અને 3 તો અહીંયા લખી નાખવાના 3 હવે આપણે જોવાનું કે આવો ક્યાંય ઓપ્શન છે એકમાં આમાં નથી ભાઈ આમાંય નથી ઓકે અહીંયા છે જો છે 3 3 અને 2 આવું કંઈક આપણે આવે છે હા આવે છે તો આપણે અહીંયા જે આપણો પ્રશ્ન છે એનો જવાબ છે એ ક્યાં આવે છે તો કે 3 આવે છે તો હવે જ્યાં તો હવે લખવું હોય તો કઈ રીતના લખી શકીએ અહીં ડાયરેક્ટ આપણે લખતા જ જઈએ ઓકે એ કરીને હવે એનો આન્સર છે આપણે શું મળ્યો છે હવે આની ઉપર ચેકો મારી દે એટલે ક્યાંય આપણે આડું આવે નહીં ઓકે એ આપણો પહેલો જવાબ છે એ મળી ગયો છે હવે આપણે જોઈ બી આકૃતિ અથવા તો બીજી આકૃતિ એની અંદર કેટલા ભાગ આપેલા છે તો આકૃતિ કેટલી આપેલ છે તો કે 2 આકૃતિ આપેલ છે એટલે આપણે પૂર્ણ સંખ્યા જે મળે છે ને એ આપણે મળી ગઈ કેટલી હશે 2 હશે તમે ડાયરેક્ટ આ કર્યા વગર ડાયરેક્ટ આની અંદરથી જવાબ મેળવી શકો પણ આપણે નથી કરવું આપણે પહેલા ઓમ જોઈ લઈએ હવે જોવાનું એ કેટલા ભાગ આપેલા છે કુલ તો 1 2 1 અને 2 કેટલા ભાગ આપેલા તો કે બધામાં 2 ભાગ આપેલા છે તો આપણે અહીંયા નીચે લખશું 2 હવે કેટલા ભાગ છે એ આની અંદર રંગીન કરેલા છે તો અહીંયા જો અહીંયા 1 છે અને અહીંયા પણ 1 છે તો આપણે ઉપર લખશું 1 હવે જોવો આમાં ક્યાંય દેખાય છે એવું હા અહીંયા રહ્યું દેખાય છે તો આપણો ઈ થઈ ગયો જવાબ તો બી ની અંદર લખશું કયો જવાબ છે બીજો છે ઓકે હવે આપણે જોઈએ આપણો ત્રીજો દાખલો ઓકે અહીંયા રહ્યો હવે જોવાનું પહેલા તો આકૃતિ કેટલી છે એ પણ તમે જોઈ શકો તમે ડાયરેક્ટ તમને કઈ રીતના જવાબ મળે ને હું તમને કંઈ કહી દઉં અહીંયા કેટલી આકૃતિ છે 1 2 અને 3 જેટલી આકૃતિ હોય એ આવે આપણી પૂર્ણ સંખ્યા એટલે કે આપણે જે આપણે આગળ જોયું હતું ને પૂર્ણ અંશ અને છેદ તો એની અંદર આપણે પૂર્ણની અંદર દેખાશે તો ક્યાં 1 2 3 દેખાય છે ક્યાં દેખાય જો અહીંયા દેખાય છે આનો જવાબ હોવો જોઈએ બીજે ક્યાંય 3 છે એ દેખાતા નથી જો કે અહીંયા દેખાતા પણ આપણો જવાબ છે એ આવી ગયો છે તો આ જવાબ આપણે એવું લાગે છે કે આવી છે પણ હવે એ જોવાનું કે હજી કન્ફર્મ કરી લઈએ 1 2 3 અને 4 તો સૌથી પહેલા તો અહીંયા 3 આવતા હતા અને છેદની અંદર કેટલા આવે તો બધામાં કેટલા ભાગ છે 1 2 3 અને 4 તો કુલ ભાગ 4 તો અહીંયા લખશું 4 હવે એ જોવાનું રંગીન ભાગ કેટલા છે તો કે બધામાં 1 1 આપેલ છે તો અહીંયા લખશું 1 ઓકે જોઈએ આપણો જવાબ સાચો છે હા સાચો છે હવે સમજાય છે તમે ડાયરેક્ટ કઈ રીતના કરી શકો તો આની અંદર ક્યાંય તમારે જોવું જ ન પડે ડાયરેક્ટ આપણે જવાબ જ જોવો પડે ખાલી અહીંયા જોઈ લેવાનું અહીંયા પૂર્ણ સંખ્યા મળી જવી જોઈએ અને અહીંયા જેટલા ભાગ છે એ મળી જવા જોઈએ ઓકે હવે છેલ્લો દાખલો ઓકે ડાયરેક્ટ ખબર પડી જાય કે આ જ હોય એટલી તો કોમન સેન્સ આવી જાય હવે કે અહીંયા ડીમાં 1 જ વધ્યું છે ને અહીંયા 1 જ વધ્યું તો એ જ આવે પણ એ નથી કરવું ડાયરેક્ટ પહેલાં આપણે દાખલો જોઈએ સૌથી પહેલાં એક આકૃતિ ને બીજી આકૃતિ તો પૂર્ણાંક સંખ્યામાં આપણે 2 મળે હવે જોવાનું કુલ ભાગ કેટલા 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 તો અહીંયા લખશું 5 હવે કેટલા ભાગમાં કલર છે તો 1 અને 2 એટલે એમ ગણવાના નથી હો નકર અહીં તમે 2 ન લખતા અહીંયા જો એક આકૃતિની અંદર કેટલા ભાગ તો કે 1 આની અંદર આવી 1 તો 1 જ લખવાનો પછી અહીંયા બગડો કરીને આવવાનો નથી જો 2 1 5 છે હા છે તો આપણે અહીંયા જે આપણને ડી મળ્યો તો એનો જવાબ શું થાય છે પહેલો ઓકે તો આ હતા આપણા સ્વાધ્યાય 2.1 ના પહેલા દાખલાના જે 4 અહીંયા પ્રશ્નો આપ્યા હતા એના જવાબ ઓકે જોઈએ આગળનો દાખલો
ઓકે, હવે આવે છે બીજો દાખલો. કેટલાક ચિત્રો A થી C નીચે આપેલ છે. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, આ A, આ B અને C, એટલે કે કુલ 3 છે આપણે ચિત્રો આપેલા છે. તેને અનુરૂપ જવાબ અહીંયા જે આ પહેલો, બીજો અને ત્રીજો એમાંથી આપણે પસંદ કરવાનું છે. જેમ આગળ જોયું હતું ને એવી જ રીતના છે, થોડુંક અલગ છે. નકર તો એમાં દઈ દઈએ ને કંઈક અલગ હશે તો જ બીજી વાર દીધો હશે. ઓકે, હવે આની અંદર શું કરવાનું છે? જો અહીંયા જે આપણે જવાબ આપેલા છે એ જ કંઈક અલગ રીતે આપેલા છે. અહીંયા બરાબર આપેલ છે જો, અને અહીંયા પણ બરાબર. ઓમાં કઈ રીતના હતા આગળના પ્રશ્નની અંદર જેટલી આકૃતિ હતી ડાયરેક્ટ 3 સાથે જ આપેલી હતી. આની અંદર અહીંયા બરાબર સાથે આપેલી છે. ઓકે, તો આની અંદર કંઈ અઘરું નથી, સહેલું જ છે. જોઈએ આપણે શું કરવાનું છે. આ જ આકૃતિથી ચાલુ કરીએ. સૌથી પહેલાં શું કરવાનું છે? આ 2 આકૃતિ છે ને આની આપણે વાત કરશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે આ આકૃતિઓ જોવું કે આ કેટલી આકૃતિ. પહેલાં આપણે આ બાજુનું જોવું બરાબરની ઓલી સાઈડ, પછી આપણે પછી જશું. હવે અહીંયા કેટલી આકૃતિ? તો અહીંયા જોવાનું કેટલી ભાઈ? તો કે 2 આકૃતિ છે. હા છે. હવે શું કરવાનું? તો અહીંયા ભાગ કુલ કેટલા છે? તો અહીંયા 1, 2 ને 3. કેટલા ભાગ છે? તો કે 3 ભાગ છે. તો હું અહીંયા છેદમાં લખીશ કુલ 3 ભાગ. હવે એની અંદરથી કલર કેટલા કરેલા છે? કલર રંગીન કેટલાક છે? તો અહીંયા પણ 1, અહીંયા પણ 1. તો આપણે શું લખશું? 1. તો આપણે શું મળે? 2 ગુણ્યા 1 ના છેદમાં 3 આવું કંઈક મળે. હવે કરશું બરાબર, કારણ કે હવે આની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે આની કથા ચાલુ કરશું. એની અંદર શું કરવાનું? છેદની અંદર શું લખવાનું? જેટલા ભાગ હોય ને એટલા લખવાના. તો આની અંદર કેટલા છે? 1, 2 ને 3. કુલ ભાગ કેટલા? તો કે 3. તો અહીંયા છેદમાં લખીશ 3. ઓકે, હવે આની અંદરથી કલર કેટલા કરેલા છે? રંગીન કેટલા છે? 1 અને 2. તો અહીંયા લખીશ 2. ઓકે, આવો ક્યાંય જવાબ દેખાય છે? હા દેખાય છે. ક્યાં દેખાય? તો કે અહીંયા દેખાય છે. દેખાય છે? તો આ આપણો જવાબ છે આનો. તો આપણે અહીંયા લખવું હોય તો શું લખી શકીએ? તો આપણે આવું કંઈક લખી શકીએ. A બરાબર જવાબમાં શું મળે છે? 2. રેડી? હવે શું કરશું? આગળ વધશું. બીજી આકૃતિ પાસે જઈ. આવડી મોટી આકૃતિ આપી છે એટલે આકૃતિ તો એક જ છે. 9 મિનિટ 3 મૂકી છે એટલે લંબાઈ વધી ગઈ છે. હવે શું કરવાનું? આની અંદર જો પેલા સૌથી પહેલા તો બરાબરની આ બાજુ હોય ને એનું જ કામ પતાવવાનું. તો આપણે બરાબરની આ બાજુ છે એ જોઈ. કેટલી આકૃતિ છે? 1, 2 ને 3. તો હું અહીંયા લખીશ 3. પછી ગુણાકારની નિશાની. આ આપણી પૂર્ણાંક સંખ્યા છે ને એટલે હવે જોવાનું કુલ કેટલા ભાગ છે? તો 1, 2, 3 ને 4. તો છેદમાં લખવાના 4. પછી જોવાનું કેટલા ભાગ રંગીન છે? તો 1, 2 ને 3. બધામાં 1, 2 ને 3 જ છે. જો છે અહીંયા લખીશ 3. ઓકે, હવે આવું બરાબરની બીજી સાઈડ. ઓકે, હવે આ બાજુ શું છે? તો અહીંયા 3 કે આકૃતિઓ આપેલી છે. હવે થોડુંક અલગ શું બધાય કરતા, પછી ડાયરેક્ટ એમનું કરી નથી નાખવાનું. પહેલાં આપણે જોવાનું છે ને સમજવાનું. કારણ કે જો આનો જવાબ છે ને એ આ આવતો હોય ને એવું લાગે છે. એનું રીઝન જો આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે અહીંયા તમને 2 અને 1 ના છેદમાં 4 દેખાય. એ કઈ રીતના છે ને એ સમજજો. અહીંયા કેટલી આકૃતિઓ પૂર્ણ દેખાય છે? પૂર્ણ આપણે આકૃતિઓ કેટલી દેખાય છે? તો જુઓ આ આખી રંગેલ છે અને આ પણ આખી રંગેલ છે. એટલે કેટલી છે? તો કે 2 છે ને આખી રંગેલ છે. હવે કેટલી અડધી છે? તો જો અહીંયા કુલ કેટલા ભાગ છે? 1, 2, 3 અને 4. તો અહીંયા લખશું આપણે 4. એમાંથી કેટલા ભાગમાં રંગીન પ્રદેશ છે? તો 1. તો અહીંયા આવે 1. આ દાખલો છે થોડોક અલગ છે એટલે સમજવાની ટ્રાય કરજો. દર વખતે આજ જે ટ્રીક આપણે આગળના 2માં જોઈ હતી એવું નથી, થોડુંક અલગ છે એટલે આવી રીતના અલગ છે. ઓકે, તો આનો જવાબ શું આવે છે? તો આપણે બી જે આકૃતિ છે આનો જવાબમાં શું મળે છે? તો કે 3. ઓકે, હવે સીમાં જોવાનું છે શું મળે છે. જો કે ખબર જ છે કે આ જ મળે. હવે એ જોવાનું છે. એની પહેલા તમે ડાયરેક્ટ આની ઉપરથી પણ ટેલી કરી શકો. એ પણ આ દાખલાની અંદર કરાવી દો. જો કુલ 3 આકૃતિઓ હોવી જોઈએ બરાબરની આ બાજુ. અહીંયા બરાબર છે. બરાબરની આ બાજુ 3 આકૃતિઓ હોવી જોઈએ. તો 1, 2 અને 3 છે આ બાજુ. હા છે. હવે એની અંદરથી 5 કુલ ખાના હોવા જોઈએ. કુલ બોક્સ છે અથવા તો ખાના છે કે કોઈ પણ એના જે આપણે કેમ અહીંયા ત્રિકોણ હતા એવી રીતનું 5 હોવું જોઈએ. તો અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો આમાં કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. 1, 2, 3, 4 ને 5 છે 5. ઓકે, અને એની અંદરથી 1 રંગેલ હોવું જોઈએ. અહીંયા જો રંગીન છે. તો હવે અહીંયા ખબર પડે છે કે આ હોય 3 કુલ આકૃતિ. એની અંદરથી 5 છે કુલ ભાગ. એની અંદરથી 1 પ્રદેશ અથવા તો 1 જે આપણે બોક્સ આપેલ છે એ રંગીન છે. હવે બરાબરની આ બાજુ જાય તો અહીંયા કુલ કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો કુલ 5.
હવે એની અંદરથી જુઓ 3 અહીંયા રંગીન કીધા છે, 1 2 ને 3 છે રંગીન, તો આવી રીતના. તો આમ જવાબ તમે મેળવી શકો. ઓકે, સમજાય છે? આવી રીતના છે તમે જવાબ છે એ મેળવી શકો આરામથી. આગળ જોઈએ. હવે આપણને અહીંયા ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપ છે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે આપણને શું કીધું છે અહીંયા? આપણો ત્રીજો દાખલો એવું કહે છે ગુણાકાર કરવાનો છે, સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ઓકે, તો હવે આ શીખવા માટે પહેલા હું તમને એક બાબત છે થોડીક કહી દઉં છું. અહીંયા આપણે ગુણાકાર કરવાની કીધા. જો અહીંયા આવી રકમ જે કાંઈ પણ આપેલ છે આનો આપણે ગુણાકાર કરવાનો હોય અને સંક્ષિપ્ત સ્વરૂપમાં મૂકવાનો હોય. કઈ રીતના મૂકવાનું છે પહેલા સમજાવી દઉં, પછી દાખલા તરફ આપણે આગળ વધશું. હવે સંક્ષિપ્ત સ્વરૂપ જ્યારે પણ કે ત્યારે શું કરવાનું હોય? સંક્ષિપ્ત સ્વરૂપ તમને જ્યારે પણ કે ત્યારે શું કરવાનું હોય? તો મેં આગળના ઘણા વિડીયોની અંદર આ બાબત છે એનો ઉલ્લેખ કર્યો હોય, ન તમે જોયા હોય તો અહીંયા ધ્યાન આપજો. જેનો અવયવ, આ અવયવ કેવો? સામાન્ય અવયવ એ 1 હોવો જોઈએ. બીજો એકોય અવયવ છે સામાન્ય હોવો જોઈએ નહીં. હવે તમને પ્રશ્ન થાય કે સામાન્ય અવયવની અંદર 1 ને આ શું કંઈ સમજાતું નથી. જો અહીંયા 12/10 આવી કોઈ પણ રકમ છે. હવે આની અંદર આપણે એ જોવાનું છે કે આના અવયવ છે ક્યાં સુધી પડે. અવયવ જેટલા પડતા હોય ને ત્યાં સુધી પાડી દઈએ ને એટલે આને સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. પણ ક્યારે આવી જાય ને એ આપણે ખબર હોવી જોઈએ. હવે 12 છે અને 10 છે, છેદ ઉડે, હા ઉડે. ક્યાં ઉડે? તો કે 2 હારે જ ઉડે. 2 6 12 અને 2 5 10. 2 2 ઉડી જાય. શું વધે? તો કે 6 અને 5 વધે. તો ઘણાને એવું થાય 6 તો ઉડે, 3 2 6 થાય. પછી તો 5માં પછી થોડુંક પ્રોબ્લેમેટિક થાય કે 5 તો ક્યાંય ઉડતા જ નથી. તો હવે એવી ક્યારે ખબર પડે કે અહીંયા હવે આપણે અટકી જવાનું છે, હવે આગળ વધવાનું નથી? તો એના માટે જ આ બાબત છે સામાન્ય અવયવ. હવે 6ના અવયવ ક્યાં ક્યાં થાય? તો આપણે જોઈએ. 1 તો હોય જ, પછી 2 3 6 થાય એટલે 2 અને 3, અને જે સંખ્યાનો આપણે અવયવ ગોતતા હોય એ સંખ્યા પોતે. ઓકે, આ આપણે 6ના મળ્યા. હવે 5ના જોતા હોય તો 1 અને બીજી ક્યાં આવે? 2ના ઘડિયામાં કે 5 આવે? 2 1 2 2 4 ને 2 3 6. 3ના ઘડિયામાં 3 2 6 થઈ જાય. 4ના ઘડિયામાં 4 1 4 ને 4 2 8 થઈ જાય. અને 5ના ઘડિયામાં આવે તો છેલ્લી સંખ્યા એ પોતે હોય, પછી આગળ આવે નહીં. તો હવે 6 અને 5માં સામાન્ય અવયવ જોવો જોઈએ. સામાન્ય કોને કહેવાય? તો જે અવયવ 2માં આવતો હોય, 6માં આવે અને 5માં આવે, એવો કયો અવયવ છે? જોવો જોઈએ. 1 છે, હા આમાંય છે ને આમાંય. ઓકે, 2 ક્યાંય છે? નહીં. 3 ક્યાંય છે? નહીં. 6 ક્યાંય છે? નહીં. તો 5 ક્યાંય છે? નહીં. તો આનો સામાન્ય અવયવ શું મળ્યો? 1 મળ્યો. તો હવે આપણે એવું કહી શકીએ કે સામાન્ય અવયવ 1 આવી ગયો છે, જેથી 12 અને 10નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 6/5 છે. હવે આગળ વધે નહીં. સમજાય છે? હજી એક એક્ઝામ્પલ આપું. આ બાબત છે તમે ધોરણ 6 ની અંદર બહુ જ ઇઝીલી શીખી ગયા છો. ઘણાને આવડતું હશે ને થોડો કંટાળો આવશે, પણ તોય શીખી લેજો. 1 માર્ક જે આવે. 16/12 આપણે કંઈક 16/12 એવી કંઈક સંખ્યા છે. હવે શું કરશું? 16ના ભાગ પાડશું. બંને છે 2 વડે વિભાજ્ય છે, તો 2 વડે પેલા ટ્રાય કરીએ. 2 8 16 થાય અને 2 6 12 થાય. શું ઉડે? પેન છે કંઈક બદલાવીએ. ઓકે, 2 2 ઉડી જાય. શું વધે છે? 8 અને 6 વધે છે. તો હવે 8 અને 6ના આપણે છેદ ઉડાડીએ તો આની અંદર 2 છે એ કોમન મળે છે. આપણે દેખાય ને 2 વડે વિભાજ્ય સંખ્યા છે 8 અને 6. ચાવીઓ આવડે છે વિભાજ્યતાની? તો આવડતું હશે. 6થા ધોરણની અંદર તમારે આવી ગયું છે વિભાજ્યતાની ચાવીઓ. એ યાદ હશે ને તો આ બધું તમને બહુ સામાન્ય લાગશે, બહુ આવડી જાય અને બહુ ઇઝી લાગશે. જો નથી આવડતી તો કોમેન્ટ કરજો, અને આવડતી હોય ને તોય કોમેન્ટ કરજો. મારે જોવું છે કેટલાકને આવડે છે. ઓકે, હવે 8ના આપણે સામાન્ય અવયવની 8ના આપણે છેદ ઉડાડતા હોય તો 2 4 8 પડે અને 2 3 6 પડે. હવે 2 2 આની અંદરથી ઉડી જાય. વધે છે શું? તો 4 અને 3. 4 અને 3. હવે જેને સમજાઈ ગયું છે ને આગળની બાબત, એને ડાયરેક્ટ ખબર પડી જાય કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું છે. જેને નથી ખબર એ જુઓ. 4ના આપણે સામાન્ય અવયવની અંદર જોવા જઈએ તો પહેલા તો અવયવ પહેલા જોઈએ. 1માં આવે, 2માં આવે અને 4. એટલે કે પહેલા 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે અને 4 પોતાના ઘડિયામાં તો આવે જ. ઓકે, 3નું જોઈએ. 1 અને 3, કારણ કે 2 1 2 2 2 4 થી 3 1 3 ને છેલ્લો પોતે જે સંખ્યાઓ એ આવે. હવે એની અંદર જોવું જોઈએ સામાન્ય અવયવ શું મળે?
1 મળે, 2 3 4 ક્યાંય છે નહીં, નથી. સામાન્ય અવયવ શું થઈ ગયો? 1. તો જ્યારે પણ જે સંખ્યા હોય આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ક્યારે આવ્યું કહેવાય? તો જ્યારે પણ એ સંખ્યાનો અવયવ સામાન્ય અવયવ 1 હોય. હવે સમજાય છે? ઓકે. તો આવી રીતના તમારે પહેલા સંક્ષિપ્ત સ્વરૂપ છે કોઈ પણ સંખ્યાનું આપવું હોય તો આવી રીતના છે આપી શકો. હવે આપણને અહીંયા કીધું સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો હજી એક બાબત છે એ ક્લિયર કરાવી દઉં. ઓકે, આ જ બાબતની છે. આ જે આપણે સંક્ષિપ્ત સ્વરૂપ જોયું છે આના સિવાય જે આપણે મિશ્ર અપૂર્ણાંક કીધું, તો મિશ્ર અપૂર્ણાંક જ્યારે પણ હોય, પેલા એક બાબત છે અત્યારે ક્લિયર કરી દો અને આગળના લેક્ચરની અંદર આ બાબત છે આપણે જો. અત્યારે હું તમને મિશ્ર અપૂર્ણાંક છે અને અશુદ્ધમાં કઈ રીતના ફેરવાય એ જરીક તમને સમજાવી દઉં છું. આગળનું જે કાંઈ પણ છે ને થિયરિકલ એ જે આપણે આગળના લેક્ચરની અંદર રાખશું, જેથી તમને છે વિડીયોની અંદર કંટાળો આવે નહીં. તો પેલા આ બાબત છે આપણે સમજી લઈએ. મિશ્ર અપૂર્ણાંક એટલે કે 2 ગુણ્યા 3/4. આ આપણે કેવી છે? મિશ્ર અપૂર્ણાંક છે. હવે આને તમને અશુદ્ધની અંદર ફેરવવાનું કે કેમાં ફેરવવાનું કે? અશુદ્ધની અંદર. તો તમે કઈ રીતના ફેરવી શકો? આ બંનેનો ગુણાકાર ને આ એની અંદર પ્લસ 4 2 8, 8 ને 3 8, 9 10 ને 11. તો 11/4 આવી રીતના તમે ફેરવી શકો. જો આ કોન્સેપ્ટમાં નથી કંઈ ખબર પડી તો આગળ હજી આપણે થોડુંક ડીપમાં જોવાના છે. આ બાબત તમારે આડી એવી હતી એટલે વચ્ચે લઈ લીધી છે. અને આ ટોપિક છે જે આ દાખલાનો નથી. આ દાખલાની અંદર જે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું કીધું છે ને એ અલગ છે. કઈ રીતના છે આપણે આગળના લેક્ચરની અંદર જોવાના છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરી દેજો. અને વિડીયો જો ગમતા હોય તો લાઈક કરજો અને આપણે યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.